સુરતપાલ પોલીસ ટીમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ઓળખ આપી સુરતની મહિલા પાસેથી પૈસા અને મોબાઈલ બળજબરીથી લૂંટી લેવાના ગુનામાં 2 સભ્યોને ઝડપી પાડ્યા હોવાનું છે। આરોપીઓને પુણે અને બીડ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। સુરતપાલ પોલીસ ટીમે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ તરીકે ઓળખ આપી સુરતની મહિલા પાસેથી પૈસા અને મોબાઈલ બળજબરીથી લૂંટી લેવાના ગુનામાં 2 સભ્યોને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓને પુણે અને બીડ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ ગુનાહિત કૃત્યની ઘટના સુરતની એક મહિલા સાથે બની હતી, જેમાં પાસેની આરોપીઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે પૈસા કઢાવી લીધા હતા। આ ગુનાની ફરિયાદ મળ્યા બાદ પાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એ. શાહના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએલ પારગી અને એએસઆઈ મગનભાઈ કુલસિંહની અધ્યક્ષતામાં 2 અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા રવાના થઈ હતી। પોલીસ ટીમે ટેકનિકલ સોર્સની મદદથી આરોપીઓની ચોક્કસ માહિતી મેળવી એક ટીમે પુણે ખાતે શોધખોળ કરીને આરોપી ભાગવત ઉર્ફે મેજર બાલુ રાઉતને ધરપકડ કર્યો। તે જ રીતે બીજી ટીમે બીડ ખાતે શોધખોળ કરીને બીજા આરોપી ઋષિકેશ બબરને પકડી પાડ્યો હતો। પોલીસે આ ધરપકડ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લીધેલી એક 4 વ્હીલ ગાડી અને રોકડા રૂપિયા 15,000 રિકવર કર્યા છે।